નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું બટાકાના પાકને સૌથી વધારે નુકસાન પહોંચાડતા બે શત્રુઓ એટલે કે આગોતરો સુકારો અને પાછોતરો સુકારો. આગોતરો સુકારો જ્યારે તમારો બટાકાનો પાક વાનસ્પતિક વૃદ્ધિની અવસ્થામાં વધી રહ્યો હોય ત્યારે અલ્ટરનેરિયા નામની ફૂગના કારણે આગોતરા સુકારાનો રોગ થાય છે. આ રોગના લક્ષણોમાં પાન ઉપર ઘેરા બદામી રંગના વર્તુળ આકારના ધબ્બાઓ જોવા મળે છે. આ ધબ્બાઓ એકબીજા સાથે જોડાઈ અને પાનને સૂકવી દેતા હોય છે. આ રોગને ગરમ અને ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ આવતું હોય છે. જ્યારે એનાથી વિપરીત વાતાવરણ વાદળછાયું, ઠંડુ અને વધુ ભેજવાળું હોય છે ત્યારે આવે છે પાછોતરો સુકારો. આ રોગ ફાઇટોપ્થોરા નામની ફૂગથી થતો હોય છે. આ રોગ સૌથી વિનાશક છે. આ રોગના લક્ષણોમાં જોતા દાઢી અને પાન ઉપર પાણી ભરેલા ધબ્બાઓ જોવા મળે છે અને જેમ આ રોગની તીવ્રતા આગળ વધે છે તેમ આ ધબ્બાઓની નીચે આપણને સફેદ રંગની ફૂગના તાતણા ડેવલપ થયેલા દેખાતા હોય છે. આ રોગોને બટાકાના ખેતરમાં આવતા અટકાવવા માટે ખેતરને નીંદણ મુક્ત રાખીએ અને યોગ્ય ભેજની જાળવણી કરીએ અને જેવી રોગની અસર દેખાય તેવી જ આપણે બી-સિક્કો, પ્રોપિનેપ કે મેટાલેક્ઝિલ મેન્કોઝેબ જેવા રસાયણોનો છંટકાવ કરવો જોઈએ. યાદ રાખો, યોગ્ય સમયસર છંટકાવ તમારા પાકને આ બે વિનાશકારી રોગો સામે રક્ષણ આપી શકે છે. તો આવી જ અવનવી ખેતીની માહિતી મેળવવા માટે અત્યારે જ આ રી એગ્રીના પેજને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરી દો.